સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણી જૂના બોરભાઠા ગામ ખાતે શાળાના પનઘાટ ખાતે કરવામાં આવી હતી। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપ સિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ શાળાઓ તેમજ પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી, જે બાદ વિવિધ શાળા દ્વારા દેશ જાસ પ્રગટ કરતા વિવિધ સાંસ્કૃતિક કૃતિ પ્રદર્શિત કરી હતી। તો સ્વતંત્ર સેનાની શહીદ મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તાલુકા શાળાના પનઘાટ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ નિમિત્તે થઈ રહી છે તે બદલ હું ધન્યતા અનુભવું છું। આજે આપણે સૌ અહીંયા એકત્રિત થઈને આપણા દેશનું 77મો પ્રજાસત્તાક દિન ગૌરવ અને આત્મસન્માન સાથે ઉજવી રહ્યા છીએ। 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશે પોતાનું બંધારણ સ્વીકાર્યું અને ભારત એક સ્વતંત્ર લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઉપસ્થિત થયું। આજનો દિવસ માત્ર ઉજવણીનો જ નહીં, પરંતુ આત્મમંથન, સંકલ્પ અને જવાબદારીનું ભાન કરાવે છે। મિત્રો, ભારતનું બંધારણ માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્રની આત્મા અને જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચાયેલું આ બંધારણ વિશ્વનું સૌથી વિશાળ બંધારણ છે। આ બંધારણ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા આ 4 મૂલ્યોનું આપણા લોકશાહીમાં અમલીકરણ કરાવે છે। બંધારણ આપણને મૂળભૂત અધિકારો અપાવે છે, સાથે સાથે આપણી જવાબદારીઓ અને ફરજોનું પણ ભાન કરાવે છે। મિત્રો, બંધારણના ભાગ 4માં આપણે આપણા ફરજોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે।